નમસ્કાર, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGN પર આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું રાજવી। તો નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો। હવામાન વિભાગે 7 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। જૂનાગઢમાં પૂર વચ્ચે 19 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ। નેશનલ હાઈવે 51 પર એક ભાગ ધોવાઈ જતા ટ્રાફિક પ્રભાવિત। અમદાવાદમાં પણ મેઘરાજાની એન્ટ્રીથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અમદાવાદના વસ્ત્રાલના રાધે ચેમ્બર પાર્કિંગમાં યુવક પર લોખંડની પાઇપથી હુમલો। પ્રેમ પ્રકરણની અદાવતમાં પૂર્વ પ્રેમી સહિત 3 શખ્સોએ માર માર્યો। ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો। ઘટનાનો વિડીયો વાયરલ। રામોલ પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી। જૂનાગઢના મેંદરડા તાલુકાના સામઢિયાળા ગામ નજીક ભારે વરસાદમાં 19 લોકો ફસાયા। 4 વ્હીલ વાહનો અને રિક્ષામાં સવાર લોકો પૂરના પાણીમાં અટવાયા। જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ 19 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। રાજકોટ સિવિલમાં સારવાર હેઠળના મૂર્છિત દર્દીને સિક્યુરિટી સ્ટાફે બહાર ફેંકી દીધાનો આરોપ। જાગૃત નાગરિકની જાણ બાદ દર્દીને ફરી ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ। સિવિલ સર્જને ઘટનાની તપાસના આદેશ આપી જવાબદારો સામે કાર્યવાહીની કરી જાણ। ઘટનાથી હોસ્પિટલ તંત્રની બેદરકારી અંગે સવાલો ઉભા થયા। સુરતમાં ઉમરગામના મકાનમાં ચાલતા મહિલાઓના જુગારધામ પર પોલીસનો દરોડો। 7 મહિલાઓ સાથે ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત। આરોપી મહિલા પોતાના ઘરમાં કમિશન લઈ જુગાર રમાડતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। ઝડપાયેલી 7 માંથી 5 મહિલાઓ સામે અગાઉ પણ જુગારના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું। તો આ હતા આજના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ TGN સાથે।